સુરતના સચિન વિસ્તારમાં લૂંટ અને 307 એટલે કે હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સચિન પોલીસે 4 રીઢા ગુનેગારોની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। આરોપીઓએ જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર લૂંટ ચલાવી હુમલો કર્યો હતો। ગત 16 મેના રોજ સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ બોર્ડ ખાતે હનુમાનજી મંદિર પાછળ જાહેર માર્ગ પર લૂંટ અને હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો બન્યો હતો। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ તપાસ શરૂ કરી હતી। પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુનામાં સંડોવાયેલા 4 રીઢા આરોપીને ઝડપી પાડ્યા છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં રોશન સંજયભાઈ બરકસ, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ ઉર્ફે રાખ્યો અગાઉ 4 વખત પાસા હેઠળ જેલ ભેગો થઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। તેની સામે શરીર અને મિલકત સંબંધી અનેક ગુના નોંધાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। પ્રાથમિક તપાસમાં આરોપીએ ગલ્લામાંથી આશરે 7 થી 8 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં અન્ય કેટલાક રીઢા ગુનેગારોની સંડોવણી પણ સામે આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સચિન પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે અને કેસમાં વધુ કાયદેસરની કલમ ઉમેરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે। ગઈ તારીખ 16/5/2026 ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જ્યાં ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા હતા। આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા। આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો વિવાદ હતો। 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8 હજારની લૂંટ થયેલા જણાવ્યું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।